નમસ્કાર। આજે 21 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસ। આપણે ઘણીવાર કહીએ છીએ કે જંગલો એ આપણી પૃથ્વીના ફેફસા છે। શું આપણે ક્યારેય વિચાર્યું છે જો આ ફેફસા કામ કરતા બંધ કરી દે તો? આજે ટેકનોલોજી ખૂબ વધી રહી છે, પરંતુ શુદ્ધ હવા અને શુદ્ધ પાણી માટે આપણે આજે પણ જંગલો પર નિર્ભર છીએ, જે વર્ષોથી આપણું રક્ષણ કરે છે। આપણે ઘણીવાર માનીએ છીએ કે જંગલો એટલે માત્ર ઝાડ પાન, પરંતુ એ આપણા દેશની આર્થિક શક્તિનો પણ એક આધાર છે। ભારતના કરોડો લોકોની આજીવિકા આજે જંગલો સાથે જોડાયેલી છે। ભારત વિશ્વમાં વન વિસ્તારની દ્રષ્ટિએ 9મા ક્રમે છે। એ આપણા માટે ગર્વની વાત છે, પરંતુ એ સંખ્યા વધારવી માત્ર પૂરતી નથી। એ જંગલોની ગુણવત્તા જાળવવી એ આપણા માટે મહત્વની બાબત છે। ગ્લોબલ વોર્મિંગના લીધે વધતી ગરમી અને બદલાતી ઋતુઓ આપણને ચેતવણી આપે છે કે જો આપણે આ જંગલોનું સંરક્ષણ નહીં કરીએ તો આપણું આરોગ્ય અને અર્થતંત્ર બંને જોખમાશે। જંગલો બચાવવા એટલે માત્ર મોટા જંગલોમાં જઈ છોડવા રોપવા એવું નથી, પરંતુ આપણે આપણા આંગણામાં, આપણી સોસાયટીમાં કે આપણા શહેરમાં પણ એક નાનું જંગલ ઊભું કરી શકીએ છીએ। જો પૃથ્વી પર વૃક્ષો ન હોય તો જંગલોનું સંતુલન જોખમાય અને માનવ વિકાસ જાત માટે પણ તે એક મુશ્કેલી બની રહે। પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે આજકાલ મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે। વન વિનાશને લીધે પર્યાવરણનું સંતુલન જોખમાય છે, તાપમાન વધે છે અને ઘણા વન્યજીવોનું નિવાસસ્થાન પણ નષ્ટ થઈ રહ્યું છે। આપણે દરેક નાના પગલાં લેવાની જરૂર છે, જેમ કે વધુમાં વધુ વૃક્ષો બચાવવા, પાણી અને કુદરતી સંસાધનોનો બચાવ કરવો અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર રહેવું। તો આંતરરાષ્ટ્રીય વન દિવસ આપણને એટલો જ સંદેશ આપે છે કે જો આપણે આજે વૃક્ષો બચાવીશું તો આવતીકાલની પૃથ્વી સુરક્ષિત હશે। તો ચાલો સૌ સાથે મળીને આ જંગલોનું વધુમાં વધુ રક્ષણ કરીએ અને વધુમાં વધુ તેનું જાળવણી કરીએ। આભાર।